નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના નાના એવા હરિયાળા ગામ રામપુરમાં હરજીભાઈ અને તેમની પત્ની કાંતાબેન રહેતા હતા। બંને ખૂબ જ ગરીબ હતા, પરંતુ તેમના દિલમાં એક જ સપનું હતું, પોતાના ત્રણેય દીકરાઓને એટલા ભણાવવા કે તેઓ સમાજમાં માન સન્માન મેળવે। હરજીભાઈ દિવસ રાત ખેતરમાં મહેનત કરતા, કાંતાબેન ગામના ઘરોમાં વાસણ ધોઈને અને સીવણકામ કરીને ઘર ચલાવતા। ઘણી વખત બંને પોતે ભૂખ્યા રહી જતા, પરંતુ દીકરાઓને ક્યારેય અભાવ અનુભવવા દીધો નહીં। મોટો દીકરો વિવેક અભ્યાસમાં હોશિયાર હતો, બીજો દીકરો મનન વેપારમાં રસ ધરાવતો અને નાનો દીકરો દર્શન ટેકનોલોજીનો શોખીન હતો। ત્રણેયને શહેરમાં ભણવા મોકલવા માટે હરજીભાઈએ પોતાની અડધી જમીન વેચી નાખી। વર્ષો પસાર થયા, ત્રણેય દીકરાઓએ પોતાના ક્ષેત્રમાં મોટી સફળતા મેળવી। એક અમદાવાદમાં મોટો બિલ્ડર બન્યો, બીજો સુરતમાં ટેક્સટાઇલનો વેપારી અને ત્રીજો મુંબઈમાં આઈટી કંપનીનો માલિક બન્યો। ગામમાં લોકો હરજીભાઈના નસીબના વખાણ કરતા, બધા કહેતા, હરજીભાઈ હવે તો અમારી જિંદગી રાજાની જેવી થઈ જશે। પણ સમય બદલાયો, શહેરમાં રહેતો દીકરાઓ ધીમે ધીમે ગામ આવવાનું ઓછું કરતા ગયા। ફોન પણ માત્ર તહેવારોમાં જ આવતો। એક દિવસ ત્રણેય દીકરાઓ ગામમાં આવ્યા। હરજીભાઈ અને કાંતાબેન ખૂબ ખુશ થઈ ગયા। તેમને લાગ્યું કે હવે દીકરાઓ કદાચ તેમને સાથે લઈ જશે, પરંતુ વાત કંઈક અલગ જ હતી। મોટા દીકરાએ કહ્યું, બાપુજી, ગામની જમીન અને આ જૂનું મકાન રાખીને શું ફાયદો? વેચી દઈએ, પૈસા બેંકમાં મૂકી દઈશું। હરજીભાઈનું હૃદય ધ્રુજી ઉઠ્યું। તેમણે ધીમેથી કહ્યું, બેટા, આ જમીન તો આપણા પૂર્વજોની નિશાની છે। આ ઘર તો તમારી બાળપણની યાદોથી ભરેલું છે। પણ કોઈ દીકરો સાંભળવા તૈયાર નહોતો। ત્રણેય પોતાની સહી કરવી અને થોડા જ દિવસોમાં આખી જમીન અને ઘર વેચાઈ ગયું। હવે માતા પિતા પાસે પોતાનું કંઈ જ રહ્યું નહીં। દીકરાઓએ કહ્યું, હવે તમે અમારી સાથે શહેરમાં રહેશો। હરજીભાઈ અને કાંતાબેનને લાગ્યું કે હવે કદાચ સુખના દિવસો આવશે। અમદાવાદ પહોંચ્યા પછી શરૂઆતના થોડા દિવસો હરજીભાઈ અને કાંતાબેનને લાગ્યું કે હવે જીવનમાં આરામના દિવસો આવ્યા છે। મોટા દીકરા વિવેકના આલિશાન બંગલામાં બધું જ હતું, મોટી કાર, નોકર ચાકર, વૈભવ અને નામ, પરંતુ ત્યાં એક વસ્તુની ખોટ હતી, લાગણી। પહેલા જ અઠવાડિયે મોટી વહુએ કહ્યું, પપ્પાજી, ગામની જેમ અહીં બધું ચાલતું નથી। મહેમાનો આવે ત્યારે તમે ડ્રોઈંગ રૂમમાં ઓછું બેસજો। હરજીભાઈએ સ્મિત કરીને કહ્યું, બેટા, ઠીક છે। કાંતાબેનને પણ કશું કહ્યું નહીં। થોડા દિવસ પછી મોટી વહુએ ફરી ફરિયાદ કરી, મમ્મીજી, તમે રસોડામાં આવશો નહીં? રસોઈયા છે ને? ધીમે ધીમે બંનેને પોતાના જ દીકરાના ઘરમાં મહેમાન કરતાં પણ ઓછું મહત્ત્વ મળવા લાગ્યું। એક મહિનો પૂરો થતાં વિવેકે કહ્યું, હવે તમે મનનના ઘરે જાઓ। આપણે તો પહેલેથી જ નક્કી કર્યું હતું। મનનના ઘેરે પહોંચ્યા। શરૂઆતમાં ત્યાં પણ સારો આવકાર મળ્યો, પરંતુ 2-3 દિવસમાં બીજી વહુએ કહેવાનું શરૂ કર્યું, અમને બિઝનેસના લોકો મળવા આવે છે। સાસુ સસરાને વારંવાર સમજાવવું પડે છે। મનન પત્નીની દરેક વાતમાં હા પાડતો। એક દિવસ હરજીભાઈએ મનનને કહ્યું, બેટા, તું 2 મિનિટ મારી સાથે બેસ। મનન બોલ્યો, પપ્પા, બહુ કામ છે, પછી વાત કરીએ। એ પછી ક્યારેય આવ્યું નહીં। એક મહિનો પૂરો થયો અને હવે વારો હતો નાના દીકરા દર્શનનો। મુંબઈના તેના ફ્લેટમાં જગ્યા ઓછી હતી। ત્રીજી વહુએ તો પહેલા જ દિવસે કહી દીધું, આમ કેટલા દિવસ રહેશે? અમારી પ્રાઇવસી પણ કંઈ હોય।
આ શબ્દો કાંતાબેનના હૃદયમાં તીરની જેમ વાગ્યા. રાત્રે બંને સૂઈ શક્યા નહીં. કાંતાબેન ધીમેથી બોલ્યા, આપણે ક્યાં ખોટું કર્યું હતું? અરજીભાઈની આંખો પણ ભીની થઈ ગઈ. તેમણે કહ્યું, ખોટું કંઈ નહોતું કર્યું, બસ સંતાનોને સંસ્કાર કરતાં સફળતા વધારે શીખવી દીધી. થોડા દિવસ પછી ત્રણેય ભાઈઓ અને તેમની પત્નીઓ ભેગા થયા. વહુઓએ સ્પષ્ટ કહ્યું, આ રીતે દર મહિને રાખવું હવે શક્ય નથી. એક વહુએ કહ્યું, સૌથી સારું તો વૃદ્ધાશ્રમ છે, ત્યાં તેમની સારી સંભાળ પણ રાખશે. થોડીવાર મૌન રહ્યું. કોઈ દીકરાએ વિરોધ ન કર્યો. અંતે ત્રણેયે નિર્ણય સ્વીકારી લીધો. બીજા દિવસે સવારે વિવેકે કહ્યું, બાપુજી, આજે તમને એક સારી જગ્યાએ લઈ જઈએ. અરજીભાઈ ખુશ થઈ ગયા. તેમને લાગ્યું કદાચ કોઈ મંદિર હશે. કાંતાબેનને પણ પોતાની જૂની સાડી પહેરી. કાર શહેરની બહાર જઈને એક મોટી ઇમારત સામે ઊભી રહી. દરવાજા પર લખેલું હતું, વૃદ્ધાશ્રમ. આ શબ્દ વાંચતા જ કાંતાબેનના પગ કંપી ઉઠ્યા. તેમણે દીકરાઓ સામે જોયું. અરજીભાઈએ ધીમા અવાજમાં પૂછ્યું, બેટા, અહીં શા માટે આવ્યા છીએ? ત્રણેય દીકરાઓ ચૂપ રહ્યા. વિવેકે નજર નીચી કરી કહ્યું, બાપુજી, અહીં તમારી સારી સંભાળ રહેશે. આ સાંભળીને કાંતાબેન જોરથી રડી પડ્યા. બેટા, અમે તમને ઉછેર્યા, ભણાવ્યા, અમારા માટે નહીં, તમારા માટે બધું વેચી દીધું, અને આજે અમારું ઘર પણ નથી. હવે અમને પણ છોડી દો. હવે અમને પણ છોડી દોશો? ત્રણેય દીકરાઓના ચહેરા પર શરમ હતી, પરંતુ તેઓ પોતાની પત્નીના નિર્ણય સામે ઊભા રહી શક્યા નહીં. વૃદ્ધાશ્રમના સંચાલકે બંનેને અંદર લઈ ગયા. અરજીભાઈ છેલ્લી વખત પાછા વળીને દીકરાઓને જોતા રહ્યા. તેમની આંખોમાં એક જ આશા હતી, કદાચ મારા કોઈ દીકરો દોડી આવશે અને કહેશે, બાપુજી, ઘરે ચાલો. પરંતુ એવું કંઈ થયું નહીં. કાર ધીમે ધીમે ત્યાંથી દૂર થતી રહી. અરજીભાઈ અને કાંતાબેન દરવાજા પાસે ઊભા રહીને પોતાની જિંદગીની સૌથી મોટી પીડા અનુભવતા રહ્યા. વૃદ્ધાશ્રમમાં દિવસો ધીમે ધીમે પસાર થવા લાગ્યા. અરજીભાઈ અને કાંતાબેન બહારથી હસતા, પરંતુ અંદરથી રોજ થોડા થોડા તૂટી રહ્યા હતા. સાંજે જ્યારે બીજા વૃદ્ધો પોતાના સંતાનોની રાહ જોતા, ત્યારે અરજીભાઈ પણ દરવાજા તરફ નજર કરીને કહેતા, કાંતા, કદાચ આજે આપણો કોઈ દીકરો આવશે. પણ દર સાંજે નિરાશા જ હાથ લાગતી. કાંતાબેન રાત્રે ભગવાન સામે દીવો કરીને એક જ પ્રાર્થના કરતા, હે પ્રભુ, અમારા દીકરાઓને સુખી રાખજો. તેમણે એમને ભૂલી ગયા હોય તો પણ અમે તેમને ક્યારેય ભૂલી શકશું નહીં. વૃદ્ધાશ્રમના સંચાલક આ બંનેની સેવા અને સંસ્કાર જોઈને ખૂબ જ પ્રભાવિત થયા. એક દિવસ તેમણે હરજીભાઈની આખી જીવનકથા પોતાના મિત્ર એવા એક સમાજસેવકને કહી. સમાજસેવકે આ ઘટના વિડીયો સ્વરૂપે સોશિયલ મીડિયા પર મૂકી. તેમના જણાવ્યું કે કેવી રીતે એક ખેડૂતે પોતાની જમીન વેચીને ત્રણેય દીકરાઓને ભણાવ્યા, તેમને મોટા બિઝનેસમેન બનાવ્યા, અને અંતે એ જ દીકરાઓએ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા. થોડા જ દિવસોમાં આ વિડીયો લાખો લોકો સુધી પહોંચી ગયો. લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો. ત્રણેય દીકરાઓના નામ જાહેર થયા. તેમની કંપનીઓ સામે વિરોધ શરૂ થયો. ઘણા ગ્રાહકોએ કામ બંધ કરી દીધું. વેપારમાં કરોડો રૂપિયાનું નુકસાન થવા લાગ્યું. સમાજમાં જે માન સન્માન વર્ષો સુધી કમાયું હતું, તે થોડા જ દિવસોમાં
ધૂળમાં મળી ગયું. ત્યારે પહેલી વખત ત્રણેય ભાઈઓને સમજાયું કે પૈસા બધું ખરીદી શકે, પરંતુ માતા પિતાના આશીર્વાદ વગર સુખ અને માન ક્યારેય મળતું નથી. એક સાંજે ત્રણેય ભાઈઓ વૃદ્ધાશ્રમ પહોંચ્યા. અરજીભાઈ બગીચામાં બેઠા હતા અને કાંતાબેન તેમની બાજુમાં માળા ફેરવી રહ્યા હતા. ત્રણેય દીકરાઓ દોડી આવ્યા અને માતા પિતાના શરણમાં પડીને રડવા લાગ્યા. બાપુજી, અમને માફ કરી દો, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. કાંતાબેનના પણ આંસુ ચલકાઈ ગયા. અરજીભાઈએ ધીમેથી પૂછ્યું, આજે અમારી યાદ કેવી રીતે આવી? મોટા દીકરાએ રડતા રડતા કહ્યું, જ્યારે દુનિયાએ અમને ધિક્કાર્યા ત્યારે સમજાયું કે સૌથી મોટો સહારો તો માતા પિતાનો જ હોય છે. અરજીભાઈ થોડા સમય સુધી મૌન રહ્યા. પછી તેમણે કહ્યું, બેટા, દુનિયાનો ડર રાખીને નહીં, અંતરાત્માનો અવાજ સાંભળીને માતા પિતાનો આદર કરવો જોઈએ. અમે તમને માફ કરીએ છીએ, કારણ કે માતા પિતા પોતાના સંતાનોને સજા નથી આપતા. પરંતુ યાદ રાખજો, વૃદ્ધ માતા પિતાના આંસુનું કોઈ મૂલ્ય નથી ચૂકવી શકતું. ત્રણેય વહુઓ પણ પોતાની ભૂલ સ્વીકારીને કાંતાબેનના પગે પડી ગઈ. તે દિવસ પછી ત્રણેય ભાઈઓએ નક્કી કર્યું કે હવે માતા પિતાને ક્યારેય એકલા નહીં છોડે. તેઓએ શહેરમાં એક મોટું ઘર લીધું, જ્યાં અરજીભાઈ અને કાંતાબેનને ઘરના સૌથી સન્માનિત સભ્ય તરીકે સ્થાન મળ્યું. અરજીભાઈએ પોતાની બાકીની જિંદગી પૌત્ર પૌત્રીઓ સાથે હસતા રમતા પસાર કરી. કાંતાબેન રોજ ભગવાનનો આભાર માનતા કહેતા, મોડી સમજણ આવી, પરંતુ મારા દીકરાઓ ફરી મારા બની ગયા. આભાર મિત્રો, સાંભળવા બદલ.